આણંદ મહાનગરપાલિકામાં કરમસદનો સમાવેશ કરવાના નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે. મહાનગરપાલિકામાં સમાવેશ કરવાથી કરમસદની ઓળખ ભૂંસાઈ જવાની ગ્રામજનોને ભીતિ છે. મહાનગરપાલિકામાં સમાવેશ થશે તો કરમસદ માત્ર એક વિસ્તાર બનીને રહી જશે. સરદાર પટેલના ગામ તરીકે કરમસદની એક આગવી ઓળખ જાળવી રાખવા ગ્રામજનો માંગ કરી રહ્યા છે. અગાઉ પણ કરમસદને વિશેષ દરજ્જો આપવાની લોકોએ માંગ કરી હતી. સરદાર પટેલની કર્મભૂમિની ઓળખ જળવાઈ રહે તે માટે આ માંગ કરવામાં આવી છે. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું પૈતૃક ગામ છે કરમસદ અને આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ થતા તેનો વિરોધ ઉઠી રહ્યો છે. તો આજ મુદ્દે કરમસદથી આપણી સાથે રસેશભાઈ પટેલ એ લાઈવ જોડાઈ ગયા છે. રસેશભાઈ, આણંદ મહાનગરપાલિકા, રસેશભાઈ અવાજ આવી રહ્યો છે? લાગે છે કે સંપર્ક નથી બની રહ્યો. આણંદ મહાનગરપાલિકામાં કરમસદનો સમાવેશ કરવાના નિર્ણયનો વિરોધ જોરશોરથી અત્યારે થઈ રહ્યો છે. બંધનું પણ એલાન આપવામાં આવ્યું અને વિરોધ કરવામાં આવી રહ્યો છે અને પ્રતિસાદ પણ કરમસદમાંથી મળી રહ્યો છે. આપણી સાથે કરમસદથી રસેશભાઈ પટેલ જોડાઈ ગયા છે. રસેશભાઈ, હવે આણંદ મહાનગરપાલિકામાં જ્યારથી આ વાત ઉઠી છે કે ભાઈ કરમસદનો સમાવેશ એ આણંદ મહાનગરપાલિકામાં, ગામમાંથી વિરોધ ઉઠી રહ્યો છે. કરમસદનો એક એક વ્યક્તિ એ અવાજ ઉઠાવી રહ્યો છે અને કહી રહ્યો છે કે આમાં તો કરમસદની જે ઓળખ છે, સરદારની ઓળખ છે, એ ભૂંસવાની વાત થઈ રહી છે. શા માટે આવો ડર લાગી રહ્યો છે? આવી ભીતિ શા માટે કરમસદનો વ્યક્તિએ એને ડર કેમ સતાવી રહ્યો છે? હું એક સામાન્ય રીતે વાત કરું તો આપણા કોઈ પણ ગામમાં કે દેશમાં જયારે કોઈ દીકરો કે દીકરી પરણાવવાની હોય તો આપણે એને સહજ રીતે પૂછીએ કે તું કયા ગામનો, કે તમારી દીકરી કયા ગામની, વતન કયું. એક સહજ પ્રશ્ન આવે. જેમ શ્રી રામ નું વતન અયોધ્યા, એમણે ધર્મ યુદ્ધ કર્યું લંકામાં અને રામનું મંદિર બન્યું અયોધ્યામાં. એવી રીતે મથુરાના શ્રી કૃષ્ણ ભગવાન હસ્તિનાપુરમાં એમણે ધર્મ યુદ્ધ માટેના સાક્ષી રહ્યા. ગોકુળમાં લીલાઓ કરી અને સાથે સાથે ડાકોર અને દ્વારકાપુરીમાં વસ્યા. પણ મથુરાની જન્મભૂમિનું મંદિર તો આજે પણ છે ને. આ બધી જ વસ્તુઓ હોય તો સરદાર પટેલ સાથે એમના મોટા ભાઈ વીર વિઠ્ઠલભાઈ પટેલ, એમનું વતન પણ કરમસદ છે. અને મ્યુનિસિપલ કોર્પોરેશન બન્યા પછી આ કરમસદ એક વિસ્તાર બનશે, નહીં કે એની કોઈ અલગ આઈડેન્ટિટી રહેશે. જેવી રીતે અમદાવાદમાં મણિનગર છે, ઘાટલોડિયા છે, બાવળા છે, એવી જ રીતે વડોદરામાં માંજલપુર છે, અકોટા છે, રાવપુરા છે. આ બધા કસ્બાઓ બની જશે. ત્યારે બીજી રીતે કહું તો ગુજરાત સરકારે 125મી જન્મજયંતિ ઉજવણી વખતે રાજ દફતર નામનું સરદાર પટેલનું વિશેષાંક બહાર પડેલું. એમાં સરદાર પટેલના વતન તરીકે સ્પષ્ટ રીતે ઉલ્લેખ છે કરમસદ. તો શું હવે આવનારી 150મી જન્મજયંતિ વખતે સરદાર પટેલના વિશેષાંક કદાચ ગુજરાત સરકાર બહાર પાડે તો વતન કયું લખશે? આણંદ કસ્બો કરમસદ એવી રીતે લખશે? વતન તો વતન જ રહેવાનું છે. અને આ જે વ્યક્તિએ ભારત દેશના નકશાને આકાર આપ્યો એ વ્યક્તિનું નામ ભારત દેશના નકશા પરથી ભૂસાઈ રહ્યું છે. સવાલ માત્ર આટલો છે. અમે કરમસદ વાસીઓ એક જ વાત કરીએ છીએ કે તમે આણંદ મહાનગરપાલિકા નામ ન કરતા કરમસદ આણંદ મહાનગરપાલિકા કરો. કારણ કે કરમસદ અને આણંદ એ બંને વચ્ચે એક પણ ગામ ન હતું આઝાદી પહેલા. આઝાદની જયારે આપણને મળી પછી સરદાર પટેલે એક શૈક્ષણિક નગરીનું સ્વપ્ન સેવેલું, જેના માટે કરમસદ ગામે પોતાની જમીનો દાનમાં આપી. દાનની વાત કરું છું, પોતાના ભવિષ્યનો વિચાર કર્યા વગર. અને 1954માં ચરોતર સર્વ સંગ્રહ નામનો એક ગ્રંથ બહાર પડ્યો 2 ભાગમાં, જેમાં ચરોતરના બધા જ જિલ્લાઓને આવરી લઈને દરેક ગામડાઓના ક્ષેત્રફળ ને એના ઇતિહાસની વાત થઈ. 1954માં કરમસદનો વિસ્તાર 6.1 ચોરસ માઇલ, એટલે આઝાદી પછી 7 વર્ષ પછી. એ દરમિયાન કરમસદે વલ્લભ વિદ્યાલયની સ્થાપના કરી નાખેલી, પોતાની જમીનો દાનમાં આપી દીધેલી. પછી નોટિફાઈડ એરિયા બન્યો, વિઠ્ઠલ ઉદ્યોગનગર બન્યું, શ્રી કૃષ્ણ હોસ્પિટલ બની. દરેક જગ્યાએ કરમસદે પોતાની જમીનો આપતી ગઈ. અને 1954ના ગ્રંથ દરમિયાન આણંદનું ક્ષેત્રફળ 6.8 ચોરસ માઇલ
અને કરમસદનું દાનમાં જમીનો આપ્યા પછી 6.1 ચોરસ માઇલ બરાબર છે. તો એનો મતલબ એ થયો કે જો કરમસદે સ્વાર્થી બનીને અન્ય ગામોની જેમ સ્વાર્થી બનીને જો જમીનો દાનમાં ના આપી હોત તો કદાચ એનું ક્ષેત્રફળ 7.2 હોત કે 7.5 હોત ચોરસ માઇલ. તો આણંદ કરતા મોટું શહેર હોત. હું તો એમ કહું છું નડિયાદ સરદાર પટેલનું મોસાળ અને જન્મભૂમિ નડિયાદ કરતા પણ મોટું હોત. કરમસદને રાજકીય લાભ લેવા માટે ઘણા બધા નેતાઓ આવ્યા, દરેક પક્ષો આવ્યા. જેમ પોરબંદરને ગાંધીજીના નામનો લાભ મળ્યો એવો લાભ કરમસદે રાષ્ટ્રહિતમાં પોતાનું યોગદાન આપ્યા પછી કરમસદ નથી મળ્યો. હું એક વાત કરી લઉં. આપની ચેનલથી હું એક આહવાન કરું છું કે જેમ જુનાગઢનો એક પેચીદો પ્રશ્ન સરદાર સાહેબે ઉકેલેલો જન્મતથી, એવી રીતે ગુજરાતની જનતાને જન્મત લેવામાં આવે કે સરદાર પટેલના વતનનું અસ્તિત્વ રહેવું જોઈએ કે ના રહેવું જોઈએ. જન્મત લેવામાં આવે. બિલકુલ બિલકુલ રસેશભાઈ, આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આણંદ મહાનગરપાલિકા